નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં હશો એવી પ્રાર્થના સાથે ચાલો સાંભળીએ નવી વાર્તા. હું મારી પત્નીને શોપિંગ કરવા બજારે લઈ ગયો હતો. તે ખૂબ જ ખુશ હતી, પરંતુ એક દુકાન પર પહોંચતા જ તેનો ચહેરો એકદમ ફીકો પડી ગયો. જેવા જ અમે તે દુકાનમાં દાખલ થયા, મારી પત્નીએ ગભરાઈને કહ્યું, કૈલાસ, મારો દમ ઘૂંટાઈ રહ્યો છે. ચાલો અહીંથી. મેં ચોંકીને તેની તરફ જોયું અને કહ્યું, હજી તો તે કંઈ ખરીદી પણ નથી કરી, પછી એમ જ પાછા જતા રહીએ. તેણે જવાબ આપ્યો, હા, મારું મન નથી ખરીદી કરવાનું. ઘણીવાર થઈ ગઈ છે. ઘરે મારે મમ્મી પપ્પા એકલા હશે. આ સાંભળીને હું હેરાન રહી ગયો, કેમ કે તેને ક્યારેય મારા માતા પિતાની એટલી ચિંતા નહોતી રહેતી. તો પછી આજે અચાનક તેમને યાદ કરવા મારી સમજથી બહાર હતું. એ દુકાનમાં કાઉન્ટર પર મને એક સરસ મજાનું પર્સ દેખાયું. આ હળવા પર્પલ કલરનું પર્સ હતું. આ એ જ રંગ હતો જેને અમે આખા બજારમાં શોધી રહ્યા હતા અને જે હજી સુધી નહોતું મળ્યું. મેં કહ્યું, મનીષા, જો તારે જોઈતું હતું એવા જ રંગનું પર્સ છે. અહીં જરા 2 મિનિટ જોઈ લે. પરંતુ તેણે મારી વાતનો જવાબ આપ્યો નહીં. ગંભીરતાથી બોલી, કૈલાસ, મારે હવે તે પર્સ નથી જોઈતું. તમને સમજાતું નથી શું મને મૂંઝવણ થાય છે? અહીં ત્યાર પછી તે વધારે ઊભી રહી નહીં અને ત્યાંથી નીકળી ગઈ. અમે પાછા આવી ગયા. મને મારી પત્ની ઉપર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો. શાંતિ તે કંઈ કહી રહી હતી કે તેની શોપિંગ હજી અધૂરી છે અને હવે જ્યારે હું તેને શોપિંગ કરાવવા આવ્યો તો તે કંઈ પણ ખરીદી કર્યા વગર જ પાછી આવી ગઈ. શોપિંગ કર્યા પછી અમારે ડિનર પણ કરવાનું હતું, પરંતુ હવે ખરાબ નજર મનીષા તરફ નાખી ફૂલ ચૂપ હતી, જાણે કોઈ ઊંડા વિચારમાં ડૂબેલી હોય. અને ઈચ્છા થઈ કે તેને કારણ પૂછ્યું, પરંતુ પછી હું ચૂપ રહી ગયો કે જો તે બતાવવું હશે તો તે પોતે જ બતાવી દેશે. ઘરે પહોંચ્યા તો બાળક અમારી રાહ જોઈ રહ્યા હતા. પહેલા જ્યારે પણ અમે બહારથી આવતા, મનીષા સૌથી પહેલા બાળકોને મળતી, વાતો કરતી, એ બધી વાતો પરંતુ આ વખતે તે સીધી પોતાના રૂમમાં જતી રહી. તેની આ ખામોશી, આ ઉદાસીના મને ખૂબ જ હેરાન કરી રહી. બાળકોને તેમનો સામાન આપ્યા પછી તે ચાદર ઓઢીને સૂતી હતી. મને તેના પર ગુસ્સો હતો. તે બધો ગાયબ થઈ ગયો. તેની હાલત જોઈને મને ચિંતા થવા લાગી. તે ચૂપચાપ પલંગ પર સૂતી રહી. હું બાજુમાં ગયો અને ફરીવાર તેને જગાડવાનો પ્રયાસ કર્યો. ત્યારે તે ધીમેથી બોલી, કૈલાસ, મારું માથું ખૂબ જ દુખે છે. પ્લીઝ મને થોડીક વાર માટે એકલી મૂકી દો. મેં કહ્યું, ઠીક છે, હું જતો રહું છું. પરંતુ એ તો કહે કે શું થયું? તે દુકાનમાં જતા જ તારો ચહેરો કેમ ઉતરી ગયો? અચાનક એકદમ શાંત કેમ થઈ ગઈ? તેણે જવાબ આપ્યો, કંઈ નથી થયું, બસ ત્યાં ઘણી ભીડ હતી, દિવાળી હતી, લોકો વધારે હતા, અવાજ, ટ્રાફિક બધું જ ખૂબ જ વધારે હતું. મારે બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું અને મને કંઈ પણ સમજાયું નહીં. એટલા માટે પાછી આવી ગઈ. કોઈ મોટી વાત નથી, ચિંતા ન કરો, સવાર સુધીમાં ઠીક થઈ જશે. આટલું કહીને મનીષાએ ફરીવાર ચાદર ઓઢી લીધી. હું ઊભો તેને જોતો રહ્યો. તેની કહેલી વાત પર વિશ્વાસ તો હતો, પરંતુ મારું મન માની નહોતું રહ્યું. મારી અંદરથી એક અવાજ આવી રહ્યો હતો કે જરૂર કંઈક એવું થયું છે જેનાથી હું પૂરી રીતે અજાણ છું. તે દિવાળી મારા જીવનની સૌથી અજબ દિવાળી રાતોમાંથી એક હતી, કેમ કે અમારા લગ્નને 14 વર્ષ થઈ ગયા હતા અને આટલા વર્ષોમાં મને યાદ નથી કે અમે ક્યારે પણ દિવાળી આવી રીતે શાંતિથી અને ચિંતાથી વિતાવી હોય. હર વર્ષે બાળકોને મમ્મી અને પપ્પા પાસે મૂકીને મનીષા મારી સાથે જતી હતી. અમે બજારમાં ફરતા, બજારે બારે જમતા, આઈસ્ક્રીમ ખાતા અને શોપિંગ કરતા. ઘરે પાછા આવતા તો બાળકો અમને ચોંટી પડતા. તે બાળકોને જમાડતી, પછી રંગોળી બનાવતી અને હું ટીવી જોવા બેસી જતો. જ્યારે તે રંગોળીથી ફ્રી થઈ જતી તો કંઈક બનાવતી. આવી રીતે અમારી રાત ખુશી અને રોનકથી ભરાઈ જતી. પરંતુ આજે બધું જ બદલી ગયું હતું. મમ્મીએ પણ ચિંતાથી પૂછ્યું, કૈલાસ, શું થયું? મનીષાની તબિયત તો ઠીક છે ને? જ્યારથી ઘરે આવી છે ત્યારથી રૂમમાં જ બેઠી છે. શું તમારા બંને વચ્ચે કોઈ ઝઘડો થયો છે? નકારમાં માથું હલાવ્યું અને કહ્યું, ના મમ્મી, એવી કોઈ વાત નથી. ત્યાં મનીષાનું બ્લડ પ્રેશર અચાનક ખૂબ જ વધી ગયું હતું, એટલા માટે તે આવીને રૂમમાં સૂઈ ગઈ છે. થોડી વારમાં તબિયત ઠીક થઈ જશે તો ઉઠી જશે. મમ્મી ચૂપ થઈ ગઈ.
છોકરાઓ પણ ખૂબ જ ચિંતામાં દેખાઈ રહ્યા હતા. એટલે હું તેમની સાથે બેસીને રમવા લાગ્યો. 2-3 કલાક વીતી ગયા, પરંતુ મનીષા રૂમમાંથી બહાર આવી નહીં. એટલે હું ફરી અંદર ગયો. જો તે સામેની દિવાલને હોરી રહી હતી. હું જઈને તેના પગ પાસે બેસી ગયો અને શાંતિથી પૂછ્યું, શું વાત છે? ખૂબ જ પરેશાન લાગી રહી છું. જો જે પણ થયું છે મને કહી દે. તેણે કહ્યું, જો હું તમને બધું કહી દઈશ તો શું તમે મને માફ કરી દેશો? મેં હેરાનીથી તેની તરફ જોયું. તે કોઈ ઊંડા વિચારમાં ખોવાયેલી લાગતી હતી. એવી શું વાત છે? શું કામે તને માફ નહીં કરું? આખરે તું મારી પત્ની છો, પરંતુ તારી ભૂલ શું થઈ એ તો કહે હવે. મને તેના પર ગુસ્સો આવવા લાગ્યો હતો. આખરે એવી કઈ વાત છે જે તે મને બતાવવા નથી માંગતી, અને જો તેને કહું પણ છે તો આટલા ઇશારામાં કે હું કંઈ પણ સમજી નહોતો શકતો. તેણે મારી તરફ સ્થિરમાં જોયું અને પછી સાઈડમાં ટેબલ પર રાખેલો પાણીથી ભરેલો જગ ઉપાડીને જમીન પર પછડાયો. હું તેની આવી હરકત જોઈને હેરાન રહી ગયો. સમજાયું નહીં કે શું કહું. અવાજ સાંભળીને મમ્મી, પપ્પા અને બાળકો પણ રૂમમાં આવી ગયા. પરંતુ ત્યાં સુધી મનીષાની હાલત હજી વધારે બગડી ગઈ હતી. તે પાગલોની જેમ પોતાના વાળ ખેંચી રહી હતી અને પોતાને થપ્પડ મારવા લાગી હતી. આ બધું જોઈને બાળકો રડવા લાગ્યા. મેં મનીષાને ખંભાથી પકડીને ઝંડોડીને કહ્યું, ભાનમાં આવું, છોકરાઓ પણ અહીં જ છે. તારા કારણે તે ડરી ગયા, પરંતુ તેના પર કોઈ વાતની અસર નહોતી થઈ રહી. ઉલટાનું તેની માનસિક હાલત હજી વધારે બગડતી જતી હતી. હું છોકરાઓને લઈને રૂમમાંથી બહાર જતો રહ્યો. જ્યારે મમ્મી તેની પાસે રોકાઈ ગઈ, પરંતુ તેમનાથી પણ મનીષા સચવાણી નહીં. મેં ડૉક્ટરને ફોન કર્યો અને ઘરે બોલાવ્યા. ડૉક્ટરે તેને જોઈને કહ્યું, આમને કોઈ વાતનો ઊંડો માનસિક આઘાત લાગ્યો છે. કદાચ કોઈ જૂની વાત અચાનક યાદ આવી ગઈ હોય, જે અત્યાર સુધી તેમને અંદરને અંદર ખાઈ રહી હતી. હું ચૂપ રહ્યો. ડૉક્ટરે મનીષાને નીંદરનું ઇન્જેક્શન આપ્યું અને જતા રહ્યા. બાળકો પણ રડતા રડતા સૂઈ ગયા હતા. હું મમ્મી અને પપ્પાને દવા આપીને તેમના રૂમમાં સુવડાવી આવ્યો. પછી પોતે ડ્રોઈંગ રૂમમાં સોફા પર સૂઈ ગયો. કંઈ પણ સમજાઈ નહોતું રહ્યું કે આ બધું અચાનક શું થઈ રહ્યું છે. મારા અને મનીષાના લગ્નને 14 વર્ષ થઈ ગયા હતા, પણ આટલા વર્ષોમાં મેં પોતાની પત્નીને ક્યારેય પણ આટલી બેસુદ હાલતમાં નહોતી જોઈ. તે હંમેશા હસમુખ અને ખુશ મિજાજ રહેતી હતી. અમારા લગ્ન પછી મારી બહેન ઘરેથી ભાગી ગઈ હતી, અને આ ઘટના મારા લગ્નના લગભગ 1 મહિના પછીની હતી. પરંતુ તેનો અમારા બંને પતિ પત્નીથી કોઈ સીધો સંબંધ નહોતો. એના સિવાય મને એવું કંઈ પણ યાદ નહોતું આવી રહ્યું જે અત્યાર છે તેને આટલી તકલીફ આપી શકે એમ હોય. લગભગ અડધી રાતનો સમય હતો જ્યારે તે ચોંકીને ઉઠી ગઈ અને મને જોઈને બોલી, રુદ્ર જીવતો છે. મેં જોયો હતો, તે જીવતો છે. મેં હેરાનીથી તેને જોઈ અને પછી કહ્યું, મનીષા, તું શું કહી રહી છે? તારી તબિયત બિલકુલ પણ ઠીક નથી. તારે વિચારવાનું બંધ કરી દેવું જોઈએ. ના ના, રુદ્ર જીવતો છે. તે મને મારી નાખશે. તે ખૂબ જ ગભરાયેલી લાગી રહી હતી. મેં શાંતિથી તેનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો તો તે ઝટકાથી પાછળ હટી ગઈ અને બોલી, તમે મને કઈ રીતે અડી શકો છો? તમારા હાથમાં પણ લોહી લાગી જશે. તમારો કોઈ દોષ નથી. બસ મને બચાવી લો. તમને તમારી મમ્મીના સમ છે. મને બચાવી લો. તે મને મારી નાખશે. તે ખૂબ જ ગભરાયેલી અને જાણે તેનું માનસિક સંતુલન ખોવાઈ ગયું હોય એવી લાગી રહી હતી. મેં બાજુમાં રાખેલી નીંદરની ગોળી પાણી સાથે તેને આપી દીધી અને થોડીક જ વારમાં તે સૂઈ ગઈ. પરંતુ મારી નીંદર ઉડી ગઈ હતી. હું સમજી નહોતો શકતો કે તે કોની હત્યાની વાત કરી રહી હતી. શું મનીષા કોઈને મારી શકે છે? ના ના, બિલકુલ નહીં. મેં તે જ સમયે મારા વિચારને નકારી દીધો અને મોબાઈલ ચલાવવા લાગ્યો. પરંતુ જરાય ચેન નહોતું આવી રહ્યો. હું મમ્મી પાસે ગયો અને કહ્યું, મમ્મી, તું થોડી વાર માટે મનીષા પાસે રૂમમાં બેસી જા. મારે એક જરૂરી કામથી બહાર જવું છે. હું થોડી વારમાં પાછો આવી જઈશ. ત્યાં સુધી જાગતી રહેજે. મમ્મી મારા રૂમમાં આવી ગઈ એટલે મેં ગાડીની ચાવી ઉપાડી અને બહાર નીકળી ગયો. હું તે દુકાન તરફ ગયો જ્યાં મનીષાની હાલત આટલી ખરાબ થઈ ગઈ હતી. હું ત્યાં ગયો તો જોયું કે હજી સુધી તે દુકાન ખુલ્લી જ હતી. શક્ય હતું કે દિવાળીના દિવસે સવાર સુધી ખુલ્લી રાખતા હોય, પરંતુ મને તેની કોઈ પરવા નહોતી. મેં દુકાનથી ધ્યાન જોયું, પરંતુ ત્યાં જોયું
કોઈ એવું વ્યક્તિ નજર ન આવ્યું જેને હું ઓળખતો હોઉં. મેં પોતાના ફોનમાં મનીષાનો ફોટો કાઢ્યો અને દુકાનદારને દેખાડીને પૂછ્યું, ભાઈ શું તમે આ મહિલાને ઓળખો છો? દુકાનદારે નામાં માથું હલાવ્યું. મેં તેમને વિનંતી કરી અને કહ્યું, મહેરબાની કરીને તમારી દુકાનના કર્મચારીઓને પણ એકવાર પૂછી લો ને. એક એક કરીને ત્યાં જેટલા પણ કર્મચારી કામ કરી રહ્યા હતા મેં તે બધાને મનીષાનો ફોટો દેખાડ્યો અને જાણકારી લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં કોઈ પણ મનીષાને ઓળખતું નહોતું. પછી છેલ્લી વખત એ સવાલ કર્યો, શું આ મહિલા પહેલા ક્યારેય તમારી દુકાને આવી છે? પરંતુ કોઈએ પણ હામાં જવાબ આપ્યો નહીં. મારી ચિંતા પહેલા કરતા વધી ગઈ હતી. કેમ મને પહેલા લાગી રહ્યું હતું કે કદાચ તે દુકાને કોઈ ઓળખીતાનો સામનો થયો હશે, એટલે તે ગભરાઈ ગઈ અને ત્યાંથી જતી રહી. પરંતુ એવું કંઈ પણ નહોતું. હું ચૂપચાપ પાછો ઘરે આવી ગયો. મારા આવ્યા પછી મમ્મી પોતાના રૂમમાં જતી રહી અને હું ડ્રોઈંગ રૂમના સોફા પર બેસી ગયો. પછી અચાનક મારા મનમાં એક વિચાર આવ્યો અને હું સ્ટોર રૂમમાં ગયો. મનીષાની જૂની ડાયરીઓ ત્યાં રાખેલી હતી. તેની ડાયરી લખવાનો ખૂબ જ શોખ હતો અને તેણે પોતાના જીવનની તમામ અહેમ ઘટનાઓને પોતાની ડાયરીમાં લખી હતી. પહેલા તો રોજ ડાયરી લખતી હતી, પરંતુ જેમ જેમ જીવનમાં વ્યસ્ત વધતી ગઈ, ડાયરી લખવાનું કામ ફક્ત ખાસ ઘટનાઓ સુધી સીમિત થઈ ગયું. 5-6 ડાયરીઓ જોયા પછી પણ મને કંઈ મળ્યું નહીં. એટલા માટે હું પાછો રૂમમાં આવી ગયો. તે ડાયરીઓને કબાટમાં પાછી રાખવાનું હું ભૂલી ગયો હતો. સવાર થઈ ગઈ હતી. મેં મનીષાને રાતની ઘટના વિશે કંઈ પણ પૂછ્યું નહીં અને તેણે પણ કંઈ બતાવવાનું જરૂરી સમજ્યું નહીં. તે ખૂબ જ શાંતિથી બાળકોને તૈયાર કરવા લાગી. હું અંદર ને અંદર પરેશાન હતો અને તેને પૂછવા માંગતો હતો, પરંતુ વિચાર્યું દિવાળીના દિવસે મારે ચૂપ જ રહેવું જોઈએ. આખો દિવસ અજીબ રીતે વીત્યો, કેમ કે રાતની ઘટનાની અસર અમારા બધાના મનમાં હતી. 2-3 દિવસ એવી રીતે જ ગુજરી ગયા. કોઈએ તે ઘટના વિશે કંઈ કહ્યું નહીં. મનીષા પણ પોતાના રોજિંદા કામોમાં વ્યસ્ત રહી. એક દિવસ ધ્યાનથી મારી દીકરી પાસે આવી. તેના હાથમાં એક જૂની ડાયરી હતી. તેણે કહ્યું, પપ્પા, મારે તમારી સાથે એક વાત કરવી છે. જ્યારે તમે ફ્રી હોવ તો કહેજો. હું રૂમમાં બેઠો સમાચાર જોઈ રહ્યો હતો. ધ્યાનીની ઉંમર 12 વર્ષ છે અને આ સમયે તે ખૂબ જ ગંભીર લાગી રહી હતી. મને આજ સુધી યાદ નથી કે ધ્યાનીએ પોતે આવીને મને કોઈ વાત કરવાની ઈચ્છા દર્શાવી હોય, કેમ કે તે પોતાની મમ્મીને વધારે નજીક હતી. મેં શાંતિથી કહ્યું, શું વાત છે બેટા? અહીં આવ, હું ફ્રી જ છું. કઈ શું વાત કરવી છે? તેણે માથું હલાવીને ના પાડી અને કહ્યું, ના પપ્પા, હું આ વાત ઘરમાં નહીં કરી શકું. તમે મને બહાર લઈ આવો, પરંતુ મમ્મીને ના કહેતા પ્લીઝ. હું હેરાન રહી ગયો કે એવી કઈ વાત છે જે તે મારી સાથે કરવા માંગે છે. મેં જલ્દીથી કહ્યું, હા ચાલ બહાર જઈએ. તે બોલી, હું બસ ચંપલ પહેરીને આવું છું. મનીષાએ મને પૂછ્યું, પણ કે ક્યાં જઈ રહ્યા છો? એટલે મેં કહ્યું, બસ એમ જ ધ્યાનીને કંઈક સામાન લેવો છે, તે લેવા જઈ રહ્યા છીએ. અમે બંને જ્યાં મુખ્ય રસ્તા પર પહોંચ્યા તો ધ્યાની વિચારીને બોલી, પપ્પા, શું મમ્મી ક્યારે કોઈ ભૂલ કરી શકે છે? મેં હેરાનીથી પૂછ્યું, કેમ બેટા, શું વાત છે કે તું આટલું રહસ્ય બનાવી રહી છે? જે પણ વાત હોય મને ખોલીને કહે. પછી તે બોલી, ના પપ્પા, તમે કહો ને. શું તમને લાગે છે કે મમ્મી ક્યારે કોઈ ભૂલ કરી શકે છે? મેં ખંભા ઉચકીને કહ્યું, ભૂલ તો બધાથી થાય છે, તારાથી પણ થતી હશે, તો એમાં અજીબ વાત શું છે? તે થોડી વાર માટે ચૂપ રહી, પછી ધીરેથી બોલી, પપ્પા, શું મમ્મી કોઈને મારી શકે છે? હું સહેજ હસ્યો અને બોલ્યો, નાનપણમાં તો તમારા લોકોની તેને ખૂબ પીટાઈ કરી છે, ભૂલી ગઈ છો? યાદ અપાવું? મેં વાતાવરણને સહેજ હળવું કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ખૂબ જ ગંભીર લાગી રહી હતી. તેણે મારી કોઈ વાતનો જવાબ આપ્યો નહીં અને ના તે હસી. આ વખતે મારે પણ ગંભીર થવું પડ્યું. એક જગ્યાએ જઈને મેં ગાડી રોકી દીધી અને શાંતિથી પૂછ્યું, ધ્યાની, જે પણ વાત છે મને ખોલીને જણાવો કે હવે હું ખરેખર પરેશાન થઈ રહ્યો છું. પપ્પા, આ જુઓ. તેણે ડાયરી મારી સામે રાખી દીધી. હું તે ડાયરીને સારી રીતે ઓળખતો હતો. તે મનીષાની ડાયરી હતી, પરંતુ ઘણી જૂની. આમાં શું છે? મેં હેરાનીથી પૂછ્યું. એટલે તે બોલી, પપ્પા, શું મમ્મી કોઈને મારી શકે છે? એટલે હું હસીને બોલ્યું, જોયું નહોતું? પાછલી દિવાળીએ આપણા ઘરમાં એક ઉંદર આવી ગયો હતો. ત્યારે તારી મમ્મી તેને મારવાને બદલે પોતે જ પલંગ પર ચડી ગઈ હતી.
ભલા એ કોઈને શું મારશે? ના પપ્પા, શું મમ્મી કોઈનો જીવ લઈ શકે છે? આ વખતે સાચે સાચું કહો. હવે હું પણ ગંભીર થઈ ગઈ છું. વાત છે, ધ્યાનીએ સાફ સાફ કહે, કોનો જીવ લીધો છે? તારી મમ્મીએ. તેને ડાયરી મારી તરફ કરીને કહ્યું, આમાં બધું જ લખેલું છે, વાંચી લો. અને હવે મારે ઘરે પાછું જવું છે. હું ડાયરી વાંચવા લાગ્યો તો તેને મારા હાથમાંથી લઈને તે ડાયરી ગાડીના ડેશબોર્ડમાં રાખી દીધી અને કહ્યું, અત્યારે ના વાંચો, જ્યારે એકલા હોઉં ત્યારે વાંચો. અને ખબરદાર, કોઈને પણ કહેતા નહીં કે હું આ બધું જાણું છું. હવે હું ખરેખર ડરી ગયો હતો. મને હવે તે ડાયરી વાંચવાની જલ્દી હતી. હું ઝડપથી ગાડી ચલાવીને ઘરે પહોંચ્યો તો જોયું મનીષા ચૂપચાપ પોતાના રૂમમાં બેઠી હતી. મેં ડાયરી હમણાં ગાડીમાં જ રાખી અને જઈને મનીષાને હાલચાલ પૂછ્યા. તે બિલકુલ ઠીક હતી, પરંતુ ખોવાયેલી લાગી રહી હતી. યાર, કાલથી તે બહુ હેરાન કરી રાખ્યા છે. મેં હળવો મજાક કરતા કહ્યું તો તે હસી અને બોલી, એક વાત પૂછું તમને? મેં ઈશારાથી કહ્યું, પૂછ. તે નરમથી બોલી, શું ક્યારેય તમારી સાથે એવું થયું છે કે તમારા ભૂતકાળની કોઈ ભૂલ તમારી સામે આવી ગઈ હોય? હું વિચારમાં પડી ગયો અને કહ્યું, ના, એવું તો ક્યારેય નથી થયું. કેમ, શું તારી કોઈ ભૂલ સામે આવી ગઈ છે? એ નકારમાં માથું હલાવીને રૂમની બહાર જતી રહી. હું પણ તેની પાછળ બહાર આવ્યો અને કહ્યું, મને કંઈ જરૂરી કામ છે, હું થોડી વારમાં આવું છું. તેણે કંઈ કહ્યું નહીં અને હું ઘરની બહાર નીકળી ગયો. હવે હું લાઇબ્રેરી અથવા તો પાર્ક તરફ જઈ રહ્યો હતો, જ્યાં બેસીને હું શાંતિથી પહેલી ડાયરી વાંચી શકું. પરંતુ પછી મેં ગાડીને એક છાયા નીચે રોકી દીધી અને ગાડીની અંદર બેસીને ડાયરી વાંચવાની શરૂ કરી નાખી. ડાયરીનો અંશ અને રુદ્રથી ખૂબ જ નમ્ર છે. એ જ્યારથી મારી જિંદગીમાં આવ્યો છે, મેં તેને ક્યારેય પસંદ નથી કર્યો. જે રીતે તે મને જુએ છે, મારી સાથે વાત કરે છે, તે મને જરાય ગમતું નથી. એક દિવસ હું સૂતી હતી, તેણે આવીને મારા પર પાણી નાખ્યું. જ્યારે હું ઉઠી તો આખી ભીની થઈ ગઈ હતી અને તે ઊભો હસી રહ્યો હતો. મેં તેને માર્યો તો તે સામે તેને મારવા લાગ્યો. હમણાં ડાયરી લખતા પહેલા હું મારા ઘા પર મલમ લગાવીને બેઠી છું. કસમ ખાઉં છું, રુદ્ર, જો ક્યારેય મને તક મળીને તો હું તારો જીવ લઈ લઈશ. ડાયરીનું આ પન્નું વાંચીને હું હેરાન રહી ગયો. રુદ્ર કોણ છે અને મનીષાએ મને ક્યારેય આ વિશે બતાવ્યું કેમ નથી? આ ખરેખર ચોંકાવવાવાળી વાત હતી. આમ પણ તે પોતાનામાં ખોવાયેલી રહેતી હતી. જેટલી વખત તેને કંઈ પૂછતો તે એટલું જ કહેતી હતી. પછી મેં આગલું પન્નું ફેરવ્યું. આજે વૈશાલી મારી મામાની દીકરીના લગ્ન છે અને મને ના કોઈ ખુશી છે ના કોઈ દુઃખ, કેમ કે તે રુદ્રને પસંદ કરતી હતી અને આ વાત હું સારી રીતે જાણું છું. તેણે મને એક ચિઠ્ઠી આપી હતી રુદ્રને દેવા માટે, પરંતુ મેં તે ચિઠ્ઠી છુપાવીને પોતે જ વાંચી લીધી. તેમાં લખ્યું હતું, રુદ્ર, જ્યારથી તું અહીં આવ્યો છે હું તને પસંદ કરું છું. મેં તે ચિઠ્ઠી રુદ્રને ક્યારેય પણ આપી નહીં. જ્યારે વૈશાલીએ મને તેના જવાબ વિશે પૂછ્યું તો મેં ખંભા ઊંચા કરીને કહી દીધું કે રુદ્રએ ચિઠ્ઠી વાંચી લીધી અને તારો ખૂબ જ મજાક ઉડાડ્યો. જ્યારે હકીકત એ હતી કે રુદ્રએ ક્યારેય તે ચિઠ્ઠી જોઈ જ નહોતી. ત્યારબાદ વૈશાલીએ રુદ્ર સાથે ક્યારે પણ વાત કરી નહીં. આજે વૈશાલીના લગ્ન થઈ રહ્યા છે અને હું વિચારી રહી છું કે તેણે રુદ્ર સાથે કેટલા સપના જોયા હશે અને હવે તેને કેટલો ખુશી રહી હશે. જ્યારે તે બિચારા રુદ્રને તો કંઈ પણ ખબર નહોતી. માફ કરજે વૈશાલી, હું નથી ઈચ્છતી કે તે વ્યક્તિ સાથે મારો કોઈ પણ સંબંધ જોડાય જેને મારી ખુશીઓ છીનવી લીધી હતી. મને રુદ્રથી નફરત છે અને જો તું તેની સાથે લગ્ન કરી લે તો કદાચ હું તારા સાથે પણ નફરત કરવા લાગ્યા. અહીં ડાયરીનું બીજું પણ સમાપ્ત થયું. હું જેમ જેમ ડાયરી વાંચતો જતો હતો, મનીષાના વ્યક્તિનો આ અજાણ્યો પાસો મારી સામે એવી રીતે ઊભો થઈ ગયો જાણે મને પડકાર આપી રહ્યો હોય. હું જે એ દાવો કરતો હતો કે હું મનીષાને સારી રીતે સમજુ છું. આખરે 14 વર્ષનું લગ્ન જીવન કોઈ મજાક નથી હોતું. હવે મારો આ ભ્રમ પણ તૂટી ગયો હતો, કેમ કે એ ડાયરીમાં જે મનીષા હતી તેને તો હું ક્યારેય જાણતો જ નહોતો. કેમ કે જોવામાં મનીષાથી વધારે શાંત અને ગંભીર માણસ મેં આજ સુધી નહોતું જોયું. હે ઈશ્વર, બસ મારો આ ભ્રમ જાળવી રાખજો. મેં આગળનું પન્નું પલટવાતા પ્રાર્થના કરી કે અહીં કોઈ એવી વાત ન હોય જે મનીષાના સ્વભાવથી વિપરીત હોય. આ પન્નામાં મનીષાએ લખ્યું હતું, મને તે દિવસે સારી રીતે યાદ છે જ્યારે મારા મમ્મીએ પપ્પાના પગ પકડીને કહ્યું હતું, મને આ ઘરમાં રહેવા દો.
મારું બીજું કોઈ ઠેકાણું નથી. પરંતુ પપ્પા પોતાને માણસ નહીં, કંઈક બીજું જ સમજવા લાગ્યા હતા. તેમણે મારી માને કોઈ માન સન્માન આપ્યું નહીં અને તેને છૂટાછેડાના કાગળ મોકલી દીધા. હું ઝડપથી પપ્પા તરફ ભાગી, જેથી તેમને આ કઠોર શબ્દ બોલવાથી રોકી શકું. પરંતુ ત્યાં સુધી મોડું થઈ ગયું હતું. મેં મારી મમ્મીની ચીસ સાંભળી અને પછી મારી નજર રુદ્ર પર પડી, જે મને જોઈને હસી રહ્યો હતો. એક સટાની મુસ્કાન તેના ચહેરા પર સાફ દેખાઈ રહી હતી. મન થઈ રહ્યું હતું કે તેને મારી નાખો. તે આવું કેમ કરી રહ્યો હતો? તેને મારી સાથે શું દુશ્મની? કંઈ પણ નહીં, ખબર નહીં તે આ બધું કેમ કરતો હતો. ત્યાં પરનું ખતમ થઈ ગયું. હવે મારી અંદર જાણવાની બેચેની વધી ગઈ હતી કે આખરે આ રુદ્ર કોણ છે અને મનીષાએ આના વિશે મને ક્યારે પણ કેમ કંઈ જણાવ્યું કેમ નથી. મેં આગળનું પન્નું ફેરવ્યું, પરંતુ તે ફાટેલું હતું. તેના પછીના પાના પર લખ્યું હતું, જ્યારથી મારા માટે કૈલાસનો સંબંધ આવ્યો હતો, હું તેને પસંદ કરવા લાગી હતી. કદાચ એક ફોટો જોઈને મને તેનાથી પ્રેમ થઈ ગયો હતો, પરંતુ રુદ્રએ સાફ ના પાડી દીધી કે એ ઘરમાં મારા લગ્ન ન થઈ શકે. મમ્મીએ પણ તેની વાત માની લીધી. મને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો, કેમ કે તેણે મને પણ કહી દીધું હતું કે હું તે ઘરમાં લગ્ન ન કરી શકું. મેં રુદ્ર સાથે કોઈ દલીલ નહીં કરી, કેમ કે મને ખબર હતી જો મેં કંઈ કહ્યું તો ખૂબ જ ગુસ્સામાં બોલી જઈશ. મેં મમ્મીને સાફ સાફ કહી દીધું કે એ કોણ થાય છે આપણા ઘરની બાબતમાં બોલવાવાળો. ના તે મારો ભાઈ છે, ના કોઈ સંબંધી. એટલા માટે તેને આપણી પારિવારિક બાબતોમાં ન ઘસીટવામાં આવે. પરંતુ મમ્મીએ મને સખત નજરોથી જોઈ અને કહ્યું, તારા પિતા તો છે નહીં, એટલા માટે કોઈ પુરુષ આ બાબતમાં બોલવું જ પડશે. તારા પપ્પાએ જે કંઈ પણ કર્યું તેને હું ભૂલી ગઈ છું. જ્યારે મેં રુદ્રની સામે આ બાબત રાખી તો તેણે ના પાડી દીધી. હવે ભલા તેને મના કરવા છતાં હું તારા લગ્ન ત્યાગ કરી શકું. મમ્મી, તારા છૂટાછેડા વખતે તે હસી રહ્યો હતો. મેં લાચારીથી કહ્યું. મમ્મીએ નરમીથી જવાબ આપ્યો, ત્યારે તે બાળક હતો, હવે તે જવાન અને સમજદાર છે. કારણ વગરની દુશ્મની તે જ કરી રાખી છે. આપણી સાથે કોઈ પુરુષ નથી અને ઉપરવાળાએ તેને આપણા માટે મોકલ્યો છે, આપણા સંરક્ષકની જેમ. અને તું તેના પર જ ગુસ્સે થઈ રહી છે. મારું લોહી ઉકળી રહ્યું હતું. 2 દિવસ સુધી મેં મમ્મીને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કંઈ પણ અસર નહોતી થઈ રહી. તેમની આંખો પર રુદ્રના મોંની જાણે પટ્ટી બંધાઈ હતી. જેટલી હું સમજાવતી એટલી જ તે મારા વિરુદ્ધ થઈ જતી હતી. જો તે મારો સગો ભાઈ હોત ને તો હું પણ તેની વાત માની લે, પરંતુ તે તો એક અજાણ્યો હતો. પછી મમ્મી કઈ રીતે તેના પર વિશ્વાસ કરી શકતી હતી? મેં મમ્મીને આત્મહત્યાની ધમકી પણ આપી. પછી કહ્યું, ઠીક છે, હવે કૈલાસ સાથે લગ્ન નથી કરાવવા તો ન કરાવો. તમે જ્યાં કહેશો હું લગ્ન કરી લઈશ, પરંતુ રુદ્રને આ ઘરમાં નહીં રહેવા દો. તેની હાજરી મારાથી સહન નથી થતી. એટલે મમ્મીએ ગુસ્સામાં જ કહ્યું, જે કરવું હોય કર. તું આખી જિંદગી નાટક કરતી આવી છે. નાનપણથી જ આ છોકરો અહીં રહે છે અને આજ સુધી તું એનાથી દુશ્મની નિભાવી રહી છે. જે કરવું હોય તે કર. હું તો થાકી ગઈ છું તને સમજાવતા સમજાવતા. આટલું કહીને મમ્મી ત્યાંથી જતી રહી. પછી મેં રસોડામાં ઉંદર મારવાની દવા ઉપાડી અને મારા રૂમમાં લઈ આવી. હું એ નિશ્ચય કરી ચૂકી હતી કે હવે મને આત્મહત્યા કરવાથી કોઈ નહીં રોકી શકે અને આ કર્યા પછી મતે રુદ્ર નામની મુસીબતથી પણ છુટકારો મળી જશે. હું અડધી રાત સુધી વિચારતી રહી કે શું હું જે કરવા જઈ રહી છું તે બરાબર છે કે પછી ફક્ત આ વિચારોની નબળાઈ છે. મેં નક્કી કરી લીધું હતું કે હવે કાં તો હું કૈલાસ સાથે જ લગ્ન કરીશ અથવા તો રુદ્રને મારી જિંદગીમાંથી બહાર કાઢી નાખીશ. જો આ બંને કામ ન કરી શકી તો હું આત્મહત્યા કરી લઈશ. રાતના અંતિમ પહોરમાં મેં ઉંદર મારવાની દવા મારા ગાદલા નીચે રાખી દીધી હતી, કેમ કે મારે હજી થોડા સમયની આવશ્યકતા હતી. હવે મારા માટે લગ્નની ઈચ્છા એટલી પ્રબળ નહોતી જેટલી તેને રુદ્રની નાએ બનાવી દીધી હતી. આગલા દિવસે હું તેની પાસે ગઈ અને સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું, તારી સમસ્યા શું છે? શું કામ મારા માથા પર બેઠો રહે છે? શું તારી પાસે પોતાની કોઈ જિંદગી નથી કે અમારી જિંદગી પર અધિકાર જમાવવાનો પ્રયાસ કરી રહ્યો છે? તે તીખા સ્વરમાં મારી તરફ જોઈને બોલ્યો, હમણાં જ આ જ ક્ષણે મારા રૂમમાંથી બહાર નીકળી જા. મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. નાનપણથી હું તને સહન કરતો રહ્યો છું. હવે મારી સહનશીલતાની સીમા પૂરી થઈ ગઈ છે. સમજી ગઈ
તું મેં પણ કઠોરતાથી કહ્યું, તો ઠીક છે, તું પણ મારી બાબતોથી દૂર રહી. હું કૈલાસ સાથે જ લગ્ન કરીશ. સમજ્યો? તું એટલે બોલ્યો. શું કામ આટલી જીદ કરી રહી છે? મનીષા, જો હું તને ના પાડી રહ્યો છું ત્યાં લગ્ન કરવાની, તો તેની પાછળ કોઈ કારણ હશે ને. હું થાકી ગઈ છું તારી આ કારણોની કહાનીઓથી. મને કહે કે ત્યારે કયું કારણ હતું? જ્યારે મારે મમ્મીના છૂટાછેડા થઈ રહ્યા હતા અને તું હસી રહ્યો હતો. રુદ્ર શાંત રહ્યો. તેણે મારી વાતનો કોઈ જવાબ દીધો નહીં. હું ઘણીવાર સુધી રાહ જોતી રહી કે તે કંઈક બોલે, પરંતુ તે તો જાણે મોઢામાં દહીં જમાવીને બેઠો હતો. અંતમાં મેં આંગળી ઉપાડીને ચેતવણી આપી. હું કૈલાસ સાથે જ લગ્ન કરીશ. જે કરવું હોય તે કરી લે. આટલું કહીને હું બહાર આવી ગઈ. મારા હૃદયના ધબકારા તેજ થઈ ગયા હતા. સમજાઈ નહોતું રહ્યું કે શું કરું, પરંતુ પછી એ જ થયું જે નહોતું થવું જોઈતું હતું. મમ્મીએ કૈલાસના ઘરવાળાઓને ના પાડી દીધી અને મને તે વાતની જાણકારી જ ના આપી. હું તરત મમ્મી પાસે ગઈ અને પૂછ્યું, તે ના શું કામે પાડી? એટલે તે બોલી, કહ્યું તો હતું, તને રુદ્ર કહી રહ્યો હતો કે તે લોકો ઠીક નથી. મમ્મી, આ રુદ્રની આફત છે મારી જિંદગીની. ક્યારે જશે? હું મારા રૂમમાં જતી રહી. તે સમયે મને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો. મેં ઉંદર મારવાની દવા હાથમાં ઉપાડી અને રસોડા તરફ જતી રહી. ત્યારે મમ્મી ત્યાં આવી. મેં કારણ પૂછ્યું તો કહેવા લાગી, અરે રુદ્ર માટે દૂધ લેવા આવી હતી. તને ખબર નથી, તે રાત્રે દૂધ પીને સૂવે છે. મેં કહ્યું, મમ્મી તું જા, હું આપી દઈશ. તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો, કેમ કે આજ સુધી મેં રુદ્ર માટે કોઈ પણ કામને હાથ નહોતો લગાડ્યો. અને જ્યારે અચાનક મેં આ વાત કહી તો તેનું હેરાન થવું સ્વાભાવિક હતું. મેં કહ્યું, હા તારી તબિયત ઠીક નથી, તું આરામ કર, હું આપી દઈશ. તે ખુશી ખુશી પોતાના રૂમમાં જતી રહી. જ્યારે મારી અંદર બળી રહેલી આગને ઠંડી કરવા માટે મેં રુદ્રના દૂધમાં તે ઉંદર મારવાની દવા નાખી દીધી અને તેના રૂમમાં દેવા ગઈ. એ બાથરૂમમાં હતો. આ જોઈને મેં ભગવાનનું નામ લીધું અને જલ્દી દૂધ મૂકીને બહાર આવી ગઈ. આખી રાત મેં બેચેનીમાં વિતાવી. જ્યારે સવાર પડી તો રુદ્ર એ જ પરિણામ આવ્યું જે મેં વિચાર્યું હતું, એટલે કે તે મરી ગયો હતો. અને એ દિવસે મારી જિંદગીનો સૌથી સુખદ દિવસ હતો. અહીં ડાયરીનું આ છેલ્લું પાનું પણ પૂરું થઈ ગયું. આ બધું વાંચીને હું સ્તંભ રહી ગયો. એ વિચારમાં ખોવાયેલો હતો કે મનીષા આવું કઈ રીતે કરી શકે. તે તો ક્યારેય કોઈને કઠોર શબ્દો પણ નથી કહેતી. શું તેનામાં આટલી હિંમત હતી કે તે કોઈનો જીવ લઈ શકે? મેં ડાયરી બંધ કરી દીધી હતી, પરંતુ મનમાં વિચાર ચાલી રહ્યા હતા, આ રુદ્ર છે કોણ? હું કેમ તેને નથી ઓળખતો? હર વખતે રુદ્રનું નામ આવતું તો મારા દિમાગમાં આ જ સવાલ ઉઠતો. મેં ગાડી ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મારા હાથ ધ્રુજી રહ્યા હતા. સાથે એ ચિંતા પણ થઈ રહી હતી કે જે કંઈ પણ મેં વાંચ્યું છે તે ધ્યાનથી મેં પણ વાંચ્યું હશે તો એ પોતાની મા વિશે શું વિચારી રહી હશે. તે પહેલાથી જ શાંત રહેતી હતી, પરંતુ હવે તેના પર શું વીતી રહી હશે, આ વિચારીને મન ખૂબ જ વ્યસ્ત થઈ ગયું. હું ઘરે પાછો આવી ગયો, પરંતુ બિલકુલ ચૂપ હતો. ધ્યાનીએ મને કંઈ પૂછ્યું નહીં, પરંતુ એક વખત મારી તરફ પ્રશ્નવાચક નજરે જોયું. જરૂર હતું. મેં 2-3 વખત મનીષા સામે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જેવો જ હું કંઈ બોલવાનું જતું, શબ્દ મારા મોઢામાં અટકી જતા હતા અને હું કંઈ બોલી શકતો નહોતો. તે મને હેરાનીથી જોઈને કહેતી, કૈલાસ, તમારી તબિયત મને ઠીક નથી લાગી રહી. અને હું માથું હલાવીને હા પાડી દેતો. લગભગ 2-3 વખત પોતાનાથી જંગ લડતા મેં સમય ગુજાર્યો. હું વિચારી રહ્યો હતો, શું આમ મારે આ બધી વાતોને લઈને મનીષાને પ્રશ્ન પૂછવા જોઈએ કે નહીં? કેમ કે આ બધી વાતો મારા લગ્ન પહેલાંની હતી. હવે જો પૂછું પણ તો મારાથી તેને શું લેવા દેવા હતા? અને જો મનીષાએ મને કંઈ જણાવવાનું હોત તો તે લગ્નના આટલા વર્ષોમાં ક્યારે પણ જણાવી શકતી હતી. એટલે હવે તે શું કામે મારા સવાલોના જવાબ દેશે? આ જ વિચાર મારા મગજમાં ફરી રહ્યા હતા. મેં પરિસ્થિતિને જોતા કંઈ પણ કહેવું યોગ્ય ન સમજ્યું. મેં જ્ઞાનીને સમજાવવાની કોશિશ કરી તો તે નરમીથી બોલી, પપ્પા, જે કંઈ પણ છે હું તેના વિશે કોઈ વાત નથી કરવા માંગતી. તમે મને કોઈ બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દો. મેં તેની આ વાતનું કારણ ન પૂછ્યું, કેમ કે હું જાણતો હતો કે તે ફક્ત પોતાની મમ્મીના કારણે અહીંથી જવા માંગે છે. ખબર નહીં કેવો સમય હતો. હું, મારી પત્ની અને દીકરી બંને તરફથી ખૂબ જ પરેશાન હતા. આખરે જ્યારે મારી સહનશક્તિની હદ પાર થઈ ગઈ તો એક રાત્રે મેં
મનીષા સાથે વાત કરવાનું નક્કી કર્યું. તે મારા માટે દૂધ ગરમ કરીને લાવી હતી. જ્યારે તે પાછી રસોડામાં જવા લાગી તો મેં તેનો હાથ પકડીને કહ્યું, મારે તારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે. તે બોલી, રસોડામાં થોડું કામ છે, તે પૂરું કરીને હમણાં આવું છું. મેં કહ્યું, મનીષા, જો હમણાં જ આ વાત ન કરી તો વિશ્વાસ કર, મારો દિમાગ વિચારીને ફાટી જશે. આ સાંભળીને તે ત્યાં સામે જ બેસી ગઈ અને બોલી, બોલો, શું કહેવું છે? હું જોઈ રહી છું. થોડા દિવસોથી તમે ખૂબ જ ચિંતામાં લાગી રહ્યા છો. મારી સાથે પણ બરાબર વાત નથી કરી રહ્યા. મેં સીધું જ પૂછી લીધું, આ રુદ્ર કોણ છે? હું સાફ જોઈ શકતો હતો કે મનીષાના ચહેરાનો રંગ એક ક્ષણમાં જ બદલી ગયો હતો. તે બોલી, તમે શું કામે પૂછી રહ્યા છો? શું કઈ વાત થઈ છે? મને ફાલતુ વાતો ન સંભળાવો. બસ જે પૂછ્યું છે તે જ કહે. આ રુદ્ર કોણ છે? તે ખૂબ જ સફાઈથી ના પાડવા લાગી. મને નથી ખબર તમે શું કહી રહ્યા છો. મેં કહ્યું, એ જ રુદ્ર જેને તે ઉંદર મારવાની દવા આપી દીધી હતી. આ વખતે હું સાફ જોઈ શકતો હતો કે મનીષાના હાથ ધ્રુજી રહ્યા હતા. કૈલાસ, તમને આ બધી વાતો ક્યાંથી ખબર પડી? મારી વાતનો જવાબ દેવાને બદલે તે આ વાત ક્યાંથી ખબર પડી તે જાણવા માંગતી હતી. મેં કહ્યું, મનીષા, હું છેલ્લી વખત પૂછી રહ્યો છું, નહીતર આપણો સંબંધ પણ બગડી શકે છે. આ રુદ્ર કોણ છે અને તેને શું કામે માર્યો? કૈલાસ, એ મારો ભાઈ હતો અને જેટલી તકલીફ તેણે અમને આપી હતી મેં બસ એ જ તકલીફ તેને પાછી આપી હતી. એટલે તે તારો ભાઈ પણ હતો અને તે મને આજ સુધી કહ્યું પણ નહીં. કઈ રીતે કહે? મરી તો ગયો હતો. એ જો કે મારી નાખ્યો હતો, પછી કહેવા લાયક કંઈ બચ્યું હતું? મનીષા, મને પૂરી વાત જણાવ. તું નથી જાણતી, હું અંદર વિચારી રહ્યો, પાગલ થઈ રહ્યો છું. મારા પપ્પાએ બીજા લગ્ન કરી લીધા હતા અને અમને આ બધું ત્યારે ખબર પડી જ્યારે તે પોતાની નવી પત્ની અને દીકરાને લઈને ઘરે આવી ગયા. મમ્મીએ ખૂબ જ વિરોધ કર્યો, પરંતુ પછી ચૂપ થઈ ગઈ. જ્યારે પપ્પાએ તેને છૂટાછેડા આપ્યા તો મને છૂટાછેડાનું એટલું દુઃખ નહોતું થયું જેટલું રુદ્રના હસવા પર થયું હતું. જે છૂટાછેડા સમયે રુદ્ર અને તેની માના ચહેરા પર હતી, જાણે તેમણે કોઈ જીત મેળવી લીધી અને હવે અમને બેઘર કરવાની તેમની મનસા પૂરી થઈ ગઈ હોય. મમ્મીના છૂટાછેડા પછી અમે નાનીના ઘરે જતા રહ્યા. થોડા વર્ષો પછી નાની પણ ગુજરી ગયા અને અમે ત્યાં જ રહેવા લાગ્યા. 2-3 વર્ષ પછી મારા પપ્પા અને તેમની બીજી પત્નીનું રોડ એક્સિડન્ટમાં નિધન થઈ ગયું. એટલે રુદ્ર અમારી સાથે રહેવા આવી ગયો. મમ્મીએ મજબૂરીમાં તેને રાખી લીધો, પરંતુ હું બિલકુલ પણ તૈયાર નહોતી. પરંતુ મારી વાતોને આ ઘરમાં કોઈ મહત્વ દેતું નહોતું. પછી અમારા ઘરમાં દરેક બાબતમાં રુદ્રને પ્રાથમિકતા મળવા લાગી. મમ્મી જે પણ કામ કરતી મારી સલાહ પછી લેતી, પરંતુ રુદ્રને ઘરનો પુરુષ માનીને દરેક સલાહ તેની પાસેથી લેતી અને તે પણ મને નીચી દેખાડવાની કોઈ તક હાથમાંથી જવા દેતો નહોતો. તે હંમેશા કંઈક ને કંઈક એવું કહેતો જેનાથી મારી અંદર ગુસ્સાની આગ ભડકી ઉઠતી. જાણું છું, જ્યારે તમારી સાથે લગ્નની વાત આવી ત્યારે પણ રુદ્રએ આ લગ્ન ન કરવા કહ્યું. હું વાર કારણ પૂછતી રહી, પરંતુ એકવાર પણ મારા કહેવાતા ભાઈએ મને કારણ જણાવ્યું નહીં. તેને ત્યારે કહી દીધું હોત ને તો આ બધું ન થયું હોત. એ દિવસોમાં હું માનસિક રૂપથી ખૂબ જ પરેશાન હતી. એટલા માટે મેં ઉંદર મારવાની દવા રુદ્રના દૂધમાં નાખી દીધી. આગલી સવારે મને લાગ્યું કે તે મરી ગયો છે. મમ્મી તેને હોસ્પિટલ લઈને ગઈ હતી, પરંતુ પાછા ફરતા સમયે તે તેમની સાથે આવ્યો નહીં. હું પણ ખુશ થઈ ગઈ એ વિચારીને કે કદાચ મમ્મી તેને લાશને મુર્દા ઘરમાં આપી આવી છે. તમારી સાથે લગ્ન થયા પછી મને ખબર પડી કે તમારી બહેન જાનકી રુદ્રને પસંદ કરતી હતી. તે નહોતી જાણતી કે રુદ્ર મરી ગયો છે અને એ પણ નહોતી જાણતી કે તે મારો ભાઈ છે. તેણે મને રુદ્રનો ફોટો દેખાડ્યો તો હું અંદર સુધી હલી ગઈ, પરંતુ ત્યારે પણ મેં કહ્યું નહીં કે તે મારો ભાઈ છે. તે મને કહેતી હતી કે મારો ભાઈ એટલે કે તમે ક્યારેય પણ તેની પસંદગીથી લગ્ન નથી થવાતો, એટલા માટે તે ભાગવા માંગતી હતી. મેં તેને ખૂબ જ સમજાવવાની, કેમ કે હું જાણતી હતી કે રુદ્ર હવે આ દુનિયામાં નથી. પછી એક દિવસ તે ખરેખર ભાગી ગઈ. હું અંદર ને અંદર ખૂબ જ વ્યથિત હતી. ત્યારે જઈને મને ખબર પડી કે રુદ્ર મને ફક્ત એટલા માટે લગ્નની ના પાડી રહ્યો કેમ કે તે તમારી બહેનને પસંદ કરતો હતો. જો તમને ખબર પડી જાય કે તમારી બહેન અને રુદ્રની વચ્ચે કંઈક ચાલી રહ્યું છે તો તમે તે બધાનો બદલો મારી પાસે લે
રુદ્રએ સોતેલા હોવા છતાં પણ હંમેશા મારો ખ્યાલ રાખ્યો, પરંતુ મેં તેનો જીવ લેવાનો પ્રયાસ કર્યો. તે દિવસે જ્યારે આપણે દુકાનમાં ગયા હતા પર્સ લેવા, જાણું છું મેં કોને જોયું? રુદ્ર અને જાનકીને. તે બંને ત્યાં જ ખરીદી કરી રહ્યા હતા. ત્યારે જઈને મને અહેસાસ થયો કે રુદ્ર બચી ગયો હતો. મેં તેને ઉંદર મારવાની દવા આપી હતી, પરંતુ તેણે મને દૂધમાં દવા ભેળવતા જોઈ લીધી હશે, એટલે દૂધ પીધું જ નહોતું અને તે બચી ગયો. અને પછી ચૂપચાપ મારી જિંદગીથી દૂર જતો રહ્યો. આજે હું પોતાના પર હેરાન છું કે મેં આ બધું કેમ કર્યું, આખરે શું કામે? આટલા કહીને મનીષા રડવા લાગી અને પોતાને મારવા લાગી. મેં એ જ સમયે જાનકીને ફોન કર્યો અને પોતાના ઘરે બોલાવી અને સાથે રુદ્રને પણ લઈ આવવા માટે કહ્યું. હેરાનીની વાત એ હતી કે જાનકી પણ આ બધું નહોતી જાણતી. જ્યારે તે બંને આવ્યા તો મારા ઘરના ડ્રોઈંગ રૂમમાં એક અલગ જ દ્રશ્ય બની ગયું હતું. મનીષા રુદ્રને ગળે વળગીને માફી માંગી રહી હતી અને તે પણ પોતાના આંસુ લૂછીને નરમ સ્વરમાં પોતાની ભૂલો માટે માફી માંગી રહ્યો હતો. તો મિત્રો, આ વાર્તા આપણને શીખવાડે છે કે અધૂરી જાણકારી અને ગેરસમજણ સંબંધોને તોડી શકે છે. બદલાની ભાવના ના ઘણી વખત પસ્તાવામાં બદલી જાય છે. ક્યારેક જે આપણને દુશ્મન લાગે છે તે હકીકતમાં આપણું પોતાનું હોય છે. બસ પરિસ્થિતિ અને ભાવનાઓએ તેના પર પડદો નાખી દીધો હોય છે. તો મિત્રો, વાર્તા અહીં પૂર્ણ થઈ. આશા રાખું છું કે તમને ગમી હશે. તો તમારો અભિપ્રાય કોમેન્ટમાં અવશ્ય લખજો અને વાર્તા ગમી હોય તો લાઈક કરી તમારા મિત્રોને શેર પણ કરી દેજો. ચેનલમાં નવા છો, પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.